કરજણ રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સમૂહ યજ્ઞો પવિત્ર ધારણ કાર્યક્રમ યોજાયો। આજ રોજ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવા યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય છે। રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે કરજણ રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સતત 20મા વર્ષે કરજણ નગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સમૂહ યજ્ઞો પવિત્ર ધારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નગરમાંથી મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ ભાગ લઈ નવા યજ્ઞો પવિત્ર શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરી ધારણ કર્યા હતા। યજ્ઞ પવિત્ર જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે, જેથી બ્રાહ્મણો રક્ષાબંધનના દિવસે નવા યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય છે। સાથે સાથે આ દિવસે ભૂદેવો દ્વારા પિતૃ તર્પણની પણ પૂજા કરવામાં આવતી હોય છે। जय परशुराम, हर हर महादेव। राष्ट्रीय परशुराम सेना द्वारा सतत आ 20મા વર્ષની અંદર અમારો મંગલ પ્રવેશ છે। દરેક ભૂદેવો અહીંયા ભેગા થઈને આજે શ્રાવણ મહિનાની પૂનમ એટલે રક્ષાબંધનના દિવસે શ્રાવણી પ્રયોગ કરીને જોને બદલવાનું કાર્ય અમે કરીએ છીએ, જેમાં BAPS સ્વામિનારાયણ મંદિર કરજણ ખાતે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલમાં 100થી વધુ ભૂદેવો અહીંયા ભેગા થયા છે અને શ્રાવણી પ્રયોગ કરી આ કાર્ય અમે કરી રહ્યા છે। આ પ્રયોગ અમારા માટે મહત્ત્વનો હોય છે। અમે એમને પર્વ તરીકે ઉજવીએ છીએ, કારણ કે આખા વર્ષ દરમિયાન બ્રાહ્મણો જનોઈ તો બદલતા જ હોય છે, પણ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ બદલવાનું એક મહત્ત્વ હોય છે, જેમાં અમે પિતૃ તર્પણ કરી પિતૃઓને પણ યાદ કરીએ છીએ। સતત આ અમારું આ 20મું વર્ષ છે, જેની અંદર અમે આ કાર્ય કરી રહ્યા છીએ। જય જય પરશુરામ, હર હર મહાદેવ।